માલપુર ગામે સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કપાતા ગામમાં અંધારપટ। શિનોર તાલુકાના માલપુર ગામે છેલ્લા 15 દિવસથી ગ્રામજનોને રાત્રિના સમયે જાહેર રસ્તાઓ ઉપર તેમજ ગામના ફળિયાઓમાં અંધારપટનો સામનો કરવાનો વારો આવ્યો છે। ગામમાં ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઇટના વીજ કનેક્શનના વીજ બિલ બાકી પડતું હોય જેને લઈ MGVCL દ્વારા સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવતા ગામમાં અંધારપટ છવાયો છે, જેને લઈ ગ્રામજનોમાં પંચાયતના સત્તાધીશો સામે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 15 દિવસથી ગ્રામજનો અંધારપટનો જાહેર માર્ગો ઉપર સામનો કરી રહ્યા છે। છેલ્લા ઘણા દિવસથી માલપુરની અંદર અંધારપટ છવાયો છે। અંધારપટની માટે જાણ કરતા જે ઈબીમાં તેમને એવું કીધેલું કે લાઇટ બિલ ભરાયું નથી, એટલા માટે અમે કનેક્શન સમય મર્યાદા સુધી લાઇટ બિલ ના ભરાયું એટલે અમે કાપી નાખ્યું છે। એમ જોતાં માલપુરની અંદર આપણે વહીવટદાર છે, એ છતાં પણ ગામના જે કારભારીઓ છે અથવા વહીવટ કરનારાઓ છે તેમને પણ આ અંધારપટ દૂર કરવામાં કોઈ રસ નથી। એમને ખોટા દાખલા બનાવવા અથવા બીજાના કામો ખોટા દાખલાઓ બનાવીને કામ કરાવવામાં ઇન્ટરેસ્ટ છે, પણ આ લાઇટ ચાલુ થાય એની કોઈ ઇન્ટરેસ્ટ એમને કેવી હોય એવું પણ લાગતું નથી। આમ એકલા વહીવટદારનો પણ વાત નહીં, એના કારભારીઓ પણ અને એમાં ઇન્ટરેસ્ટ નહીં કરાવતા ને મને જોતા એવું જ લાગે છે કે એ લોકોને જે લગીને સત્તા હતી તો કંઈક રૂપિયા મળતા હતા, હવે મળતા નહીં તો એમને કામ કરવાનું બંધ કરી દીધું। લોકોનું કામ બતાડવા ખોટા દાખલાઓ બનાવવા તલાટી ઉપર પ્રેશર કરવાનું કામ કરે છે। આમ જોતા ગામના લોકો વહીવટદાર અને એમના કારભારીની વચ્ચે ગામના લોકો અંધારપટમાં રહે છે।